નમસ્કાર મિત્રો, હાલ 5 રૂપિયા બજારમાં લઈને નીકળો તો બિસ્કિટના પેકેટમાં 3-4 બિસ્કિટ માંડ આવે છે. નાના છોકરાઓ પણ હાથમાં હાલ 5 રૂપિયા પકડતા નથી. પણ શું તમે માની શકો છો કે આટલા રૂપિયામાં તમને ગરમા ગરમ રોટલી, શાક, કઠોળ અને દાળ ભાત મળે, એ પણ પેટ ભરીને? તમને લાગશે કે જીગર આજે મજાક કરે છે, પણ ના, આજે વાત છે ગુજરાત સરકારના એવા રહસ્યની કે જે 2026ના બજેટમાં છુપાયેલું છે. જો તમે મજૂરી કરો છો, હીરા ઘસો છો અથવા બાંધકામમાં છો તો મિત્રો આ વિડીયો તમારી જિંદગીની સૌથી મોટી બચત કરાવી શકે છે. વિડીયોના અંતમાં એવું રહસ્ય જણાવીશું કે જેના વગર તમને આ જમવાનું 80 રૂપિયામાં પડશે. મિત્રો, હમણાં જ ફેબ્રુઆરી 2026માં આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અંદાજિત 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. હવે આટલા બધા રૂપિયા ક્યાં વપરાશે? એમાં સૌથી મોટો હિસ્સો છે આપણી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો. હવે તમે વિચારો કે આપણા ગુજરાતમાં હજારો એવા શ્રમિક ભાઈઓ છે કે જે સવારે 8 વાગે નાકે ઊભા હોય છે, આંખોમાં સપના હોય છે, ખિસ્સામાં મોંઘવારીનો માર હોય છે. બપોરે જ્યારે સખત તડકામાં પરસેવો પાડીને જમવા બેસે છે ત્યારે એ સૂકી રોટલી અને અથાણું ખાઈને પેટનો ખાડો પૂરવો પડે છે. એ થાકેલા ચહેરાને પરસેવાની કિંમત સરકાર સમજી હોય એવું લાગે છે મિત્રો, કારણ કે આ વિચાર ખરેખર સોના જેવો છે. તો એ ગરીબનું પેટ 5 રૂપિયામાં ભરાય, એનાથી મોટું પુણ્ય બીજું શું હોય? પણ મિત્રો, અહીં એક મોટો સવાલ એ પણ જાગે છે કે વિચાર તો ખૂબ સારો જ છે, પણ શું આ યોજનાનો લાભ ખરેખર એ પરસેવો પાડતા મજૂર સુધી પહોંચશે કે પછી વચેટિયાઓ અને ભ્રષ્ટાચારના રાક્ષસો આ ગરીબની થાળી ઝૂંટવી લેશે? મિત્રો, પક્ષ હોય કે વિપક્ષ, દરેક માટે જનતાનું ભલું સર્વોપરી હોવું જોઈએ અને લોકોની અપેક્ષા એ જ છે કે આ યોજના કાગળ પર રહીને ફાઇલોમાં દબાઈ ના જાય, પરંતુ મિત્રો ખરેખર કડિયા નાકા સુધી આ ગરમા ગરમ રસોઈ પહોંચે એ માટે સરકારે નવા 121 કેન્દ્રોની મંજૂરી આપી દીધી છે, જે મુખ્યત્વે નાકા, મોટી બાંધકામ સાઇટ, જીઆઈડીસી જેવા વિસ્તારો જેમ કે અમદાવાદમાં ઓઢવ, વટવા, સુરતમાં સચિન, પાંડેસરા, રાજકોટના આજી વસાહત જેવા વિસ્તારોમાં ખુલશે. મિત્રો, હવે તમારે જમવાનું શોધવા નથી જવાનું, જમવાનું તમને શોધતું આવશે. પણ આ યોજનાનો લાભ લેવા માટે મફત જેવું જ છે, છતાં કાગળિયા વગર નહીં ચાલે. તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ એટલે કે યુ-વિન કાર્ડ હોવું જ ફરજિયાત છે. એની સાથે આધાર કાર્ડ, બેંક પાસબુક, વ્યવસાયનો પુરાવો અને રેશન કાર્ડની નકલ તૈયાર રાખજો. માત્ર જમવાનું જ નહીં, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ પણ છે. પણ આ બધું ત્યારે જ સફળ કહેવાય કે જ્યારે છેવાડાના માણસને લાઇનમાં ઊભા રહ્યા વિના અને કોઈને લાંચ આપ્યા વિના પોતાનો હક મળે. મિત્રો, વિચાર બહુ ઉમદા છે, પણ તંત્રની દાનત કેવી રહેશે એ તો સમય જ જણાવશે. જો આ યોજના પ્રામાણિકતાથી ચાલી તો ગુજરાતના ઇતિહાસમાં આ એક ખૂબ સારો નિર્ણય ગણાશે. મિત્રો, દરેક શ્રમિક ભાઈઓને આ માહિતી જરૂર જણાવજો, કારણ કે જાગૃત જનતા જ ભ્રષ્ટાચારને રોકી શકે છે. મિત્રો, માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.